1. કયા રાજ્યએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે તેની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફત લોહી આપશે? તો કે મહારાષ્ટ્ર. હવે તાજેતરમાં જ આયુર્વેદ ડોક્ટરોને કેટલા પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવી છે? તો કે 58 પ્રકારની. બરાબર. વધુ વાત કરીએ તો જાહેર આરોગ્ય બંધારણની કઈ યાદીનો વિષય છે? તો કે રાજ્ય યાદીનો વિષય છે. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતના સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની 10 યુનિવર્સિટી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કયા સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા? તો કે પરમ શાવક સુપર કોમ્પ્યુટર. હવે પરમ શાવક સુપર કોમ્પ્યુટરને CDEC દ્વારા, CDEC એટલે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ દ્વારા સંપૂર્ણ રીતે ભારતમાં વિકસિત કરવામાં આવેલો છે. આગળ છે, મહાત્મા ગાંધીને કયા વર્ષમાં ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? તો કે વર્ષ 1930માં. આગળ છે, ભારતમાં 9મી સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ એટલે કે SMDS નું આયોજન ક્યાં થયું હતું? તો કે દહેરાદૂન. આગળ છે, ફિક્કી ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ 2020 તાજેતરમાં પુરુષ વર્ગમાં કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો કે રેસલર છે બજરંગ પુનિયા. બરાબર. આગળ છે કે આ જ ફિક્કી એવોર્ડ માટે મહિલા વર્ગમાં કોને આ એવોર્ડ એનાયત થયો છે? તો કે શૂટર છે એલા વેનિલ વલા રીવન. બરાબર છે. આગળ છે, તાજેતરમાં ભારતની ટોચની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ કેટરીન ગોર્ગોદચની સાથે મળીને દુબઈની કઈ ડબલ્સ ચેમ્પિયનશિપ જીતી હતી? તો કે અલ હબ ટ્રોફી. બરાબર છે. આગળ છે, ગુજરાતમાં ફાયર સેફટી કોપ પોર્ટલ ક્યારે લોન્ચ થશે? તો કે 26 જાન્યુઆરીએ. અહીં ગુજરાતમાં ફાયર સેફટી રિન્યુઅલ માટે નવી વ્યવસ્થા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે GIDM દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ફાયર સેફટી રિન્યુઅલ માટેની નવી વ્યવસ્થા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ એક્ટ 2013 હેઠળ કરવામાં આવી છે. 11મો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતીય દૂતાવાસે એશિયાના સભ્ય દેશો માટે કઈ મૂવી શ્રેણી શરૂ કરી હતી? તો કે સિનેમા સ્કોપે. અહીં એશિયાનું ફૂલ ફોર્મ થશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે બીજિંગ ખાતે. આગળ વધીએ. ફોર્બ્સ 2020ની તાજેતરની યાદી મુજબ ભારતના નાના પ્રધાન શ્રી નિર્મલા સીતારમણે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં કેટલામું સ્થાન મેળવ્યું છે? તો કે 41મું. બરાબર છે. ઈ કોડ્સ પ્રોજેક્ટ નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન અંતર્ગત ક્યારથી લાગુ કરવામાં આવી રહ્યો છે? તો કે વર્ષ 2007થી. આગળ છે, ભારત અને મ્યાનમાર વચ્ચે તાજેતરમાં કેટલામી ડ્રગ કંટ્રોલ ઓપરેશનની દ્વિપક્ષીય બેઠક મળી હતી? તો કે 5મી. સ્મગલિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2020 મુજબ મ્યાનમારથી ડ્રગની મુખ્ય હેરાફેરી મિઝોરમ રાજ્યમાંથી થાય છે. આગળનો ક્વેશ્ચન છે, મિશન ઇન્દ્રધનુષ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે વર્ષ 2014માં. તાજેતરમાં કઈ કંપનીએ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવરલેસ રોબોટિક્સ રજૂ કરી હતી? તો કે એમેઝોનની સ્ટાર્ટઅપ કંપની ઝુક્ષે. આગળ છે, ગુજરાતમાં કઈ જગ્યાએ આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે? તો કે અમદાવાદની સાયન્સ સિટીમાં. 18મો ક્વેશ્ચન છે કે COVID-19 સામેની ભારતની પ્રથમ mRNA વેક્સિન કઈ હતી? તો કે HGC-O19 વેક્સિન. હવે HGC-O19 વેક્સિન પુણે સ્થિત જીનીવા બાયોફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. તે ભારતની પ્રથમ mRNA વેક્સિન છે. HGC-O19નો વિકાસ યુએસની HTT બાયોટેક કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવ્યો છે. આગળ છે, ભારત કયા દેશ સાથે મળીને સ્વાધીનતા સ્મારક શરૂ કરશે? તો કે બાંગ્લાદેશ. શાહીન જોઈન્ટ એરફોર્સ કવાયત તાજેતરમાં કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? તો કે ચીન અને પાકિસ્તાન વચ્ચે. આગળનો 21મો ક્વેશ્ચન છે કે દેહિંગ પટકાઈ વન્ય પ્રાણી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો કે આસામમાં. 22મો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યએ માતૃ સહયોગીની સમિતિની રચના કરવાનો આદેશ જારી કર્યો હતો? તો કે મધ્યપ્રદેશ. અહીં માતૃ સહયોગની સમિતિ અંતર્ગત દરેક આંગણવાડીઓમાં 10 માતાઓનો સમાવેશ કરાશે. 23મો ક્વેશ્ચન છે, ભારત કયા દેશ સાથે મળીને એનર્જી ટાસ્ક ફોર્સની રચના કરશે? તો કે કતાર.
માફ કરજો, જાહિર અલ બહાર એ ભારત અને કતાર વચ્ચે સંયુક્ત વાર્ષિક કવાયત છે. અગેન કહું છું, જાહિર અલ બહાર એ ભારત અને કતાર વચ્ચેની સંયુક્ત વાર્ષિક કવાયત છે. આગળ છે, જાન્યુઆરી 2021માં નવી દિલ્હી ખાતેની પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કોણ હાજર રહેશે? તો કે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન. આગળ છે, સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ પ્રોજેક્ટ ક્યાં આકાર લઈ રહ્યો છે? તો કે ભુજના ભુજિયા ડુંગર પર. આગળ છે, તાજેતરમાં જ્હોન લે કેરીનું અવસાન થયું હતું. તેઓ શેના માટે જાણીતા હતા? તો કે જાસૂસી નવલકથા માટે. આગળ છે, તાજેતરમાં એમ્બ્રોઝ દિયામિનીનું અવસાન કોરોનાને કારણે થયું હતું. તેઓ કયા દેશના વડાપ્રધાન હતા? તો કે ઈસ્વાતિની. ઈસ્વાતિની કયા ખંડમાં આવેલું છે? તો કે આફ્રિકા. બરાબર છે. આગળ વધીએ. તાજેતરમાં અમેરિકામાં શેરમન એન્ટી ટ્રસ્ટ એક્ટ કઈ જાયન્ટ કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો? તો કે ફેસબુક. આ એક્ટ હરીફાઈમાં એકાધિકારને ઘટાડવા માટેનો છે. શેરમન એન્ટી ટ્રસ્ટ એક્ટ અમેરિકી અર્થવ્યવસ્થામાં સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપે છે. આગળ છે, એનિગ્મા શું છે? તો એનિગ્મા એ એન્ક્રિપ્શન ડિવાઇસ છે જેનો ઉપયોગ જર્મન નાઝીઓ દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુપ્ત સંદેશાઓને એન્કોડ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ ડિવાઇસ તાજેતરમાં ગોતાખોરોને બાલ્ટિક સમુદ્રમાંથી મળી આવ્યું હતું. આ મશીન આર્થર શેરબિયસ દ્વારા શોધવામાં આવ્યું હતું. આગળનો 30મો ક્વેશ્ચન છે, સાન ઇસોદ્રો મુવમેન્ટ એ કયા દેશમાં સરમુખત્યારશાહી સામેનો વિરોધ છે? તો કે ક્યુબા. સાન ઇસોદ્રો એ હવામાં આવેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બરાબર. હવાના ક્યાં આવેલું છે? તો કે અમેરિકામાં. બરાબર. આગળ વધીએ. ઇન્ડિયા વર્કપ્લેસ ઇક્વાલિટી ઇન્ડેક્સ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો? તો કે કેશોસુરી ફાઉન્ડેશન. ઇન્ડિયા વર્કપ્લેસ ઇક્વાલિટી ઇન્ડેક્સ કેશોસુરી ફાઉન્ડેશન દ્વારા પ્રાઇડ સર્કલ, સ્ટોનવેલ યુકે અને ફિક્કીના સહયોગથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આગળ છે, ગુજરાત હાઈકોર્ટમાં કેટલા જસ્ટિસની મહેકમ છે? એટલે સંખ્યાની વાત કરી છે તો કે 52. ગુજરાત હાઈકોર્ટમાં 52 જસ્ટિસની મહેકમ સામે વર્તમાનમાં કેટલા જસ્ટિસ હાજર છે? તો કે 30 જસ્ટિસ કાર્યકર કરે છે. બરાબર. કુલ સંખ્યાની વાત કરવામાં આવે તો 52 છે અને હાલમાં 30 જસ્ટિસ કાર્યરત છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ તેના બંધારણમાં આબોહવા પરિવર્તન સામેની લડતને ઉમેરવા માટે લોકમતની જાહેરાત કરી હતી? તો કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન. 34મો ક્વેશ્ચન છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓફ સોર પેટ્રોલ વેસલ સુજીત તાજેતરમાં ક્યાં કાર્યરત કરવામાં આવ્યું હતું? તો કે ગોવા ખાતે. 35મા ક્વેશ્ચનની વાત કરીએ. તાજેતરમાં કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકનું કોવિડ-19ના કારણે નિધન થયું હતું? તો કે રોડમ નરસિમ્હા. રોડમ નરસિમ્હા નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝના ડિરેક્ટર હતા. આગળ છે કે વિન્ટર સ્ટોર્મ ગેલ તાજેતરમાં કયા દેશ પર ત્રાટક્યું હતું? તો કે અમેરિકા. તાજેતરમાં કઈ સંસ્થાને ગોલ્ડન પીકોક પર્યાવરણ વ્યવસ્થાપન પુરસ્કાર એનાયત થયો હતો? તો કે શેલ. શેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. શેલ છેલ્લા 2 વર્ષથી આ પુરસ્કાર જીતી રહ્યું છે. ઓએનજીસીને ગુણવત્તા વ્યવસ્થાપન માટે ગોલ્ડન પીકોક પર્યાવરણ વ્યવસ્થાપન પુરસ્કાર 2020 એનાયત થયો હતો. આગળ વધીએ તો 38મો ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતની કઈ ઔદ્યોગિક વિરાસત એવી રેલ લાઇનને આર્થિક તંગીને કારણે બંધ કરવામાં આવી? તો કે બિલીમોરા વઘઈ રેલવે લાઇન. બિલીમોરા વઘઈ રેલવે લાઇન 107 વર્ષ જૂની નેરોગેજ રેલવે લાઇન છે. આગળ છે, ગ્રીન એમોનિયા શું છે? તો કે ગ્રીન એમોનિયા એક પ્રક્રિયાના માધ્યમથી ઉત્પાદિત કરવામાં આવે છે જે 100% નવીનીકરણીય અને કાર્બન મુક્ત હોય છે. આગળ છે, ધ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પોલિસી ફેમ 2 અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતના સમગ્ર પરિવહનના કેટલા ટકા વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક છે? તો કે 30%. આગળ છે, વર્ષ 2030માં એશિયન ગેમ્સનું આયોજન કોણ કરશે? તો કે કતાર. ગોલ્ડન પીકોક એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે WEF એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા. શરૂઆત થઈ હતી તેની 1998 થી. બરાબર છે. હવે આજના બીજા કેટલાક વનાયસની વાત કરી લઈએ તો ખમ્મા ગીરને ખમ્માની રચના સર્જક એવા કયા લોક સાહિત્યકારનું તાજેતરમાં નિધન થયું હતું? તો કે ઘનશ્યામભાઈ ગઢવી. આગળ વાત કરીએ તો યુએ ખદરનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ કઈ ભાષાના લેખક હતા? તો કે મલયાલમ.
પેરિસ કરારની 5મી વર્ષગાંઠ નિમિત્તે ગ્લોબલ ક્લાઇમેટ સમિટનું આયોજન કોના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું? તો કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે અને ફ્રાન્સ દ્વારા. આગળ છે તાજેતરમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કેટલામું રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે બહાર પાડ્યું હતું? તો કે 5મો. આગળ છે સંસદ પર હુમલો થયાની 19મી વર્ષગાંઠ પર લોકસભાના સ્પીકર દ્વારા કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો કે અંગ્રેજી વર્ઝનનું હતું ધ સોરિયા અનબાઉન્ડ અને હિન્દી વર્ઝન હતું સમુદ્ર સમાવે બૂંદ में. બરાબર. ઇંગ્લિશ વર્ઝન હતું, પાછું કહું છું, સોરિયા અનબાઉન્ડ અને હિન્દી વર્ઝન હતું સમુદ્ર સમાવે બૂંદ में. આગળ છે તાજેતરમાં વિદ્યા વાચસ્પતિ બનાર્જે ગોવિંદાચાર્યનું નિધન થયું હતું. તેઓ કઈ ભાષાના વિદ્વાન હતા? તો કે સંસ્કૃત ભાષાના. ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સ આઈપીપીબી દ્વારા તાજેતરમાં કઈ ડિજિટલ પેમેન્ટ એપ લોન્ચ કરવામાં આવી હતી? તો કે ડાકપે. ઈ સંજીવની દ્વારા સૌથી વધુ ટેલી કન્સલ્ટેશન કરનાર રાજ્ય કયું છે? તો કે તમિલનાડુ. તાજેતરમાં ભારતીય મૂળના કયા અમેરિકનની નિમણૂક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા સ્પેસએક્સ ક્રૂ 3ના મિશન કમાન્ડર તરીકે થઈ હતી? તો કે રાજાચારી. ભારત કયા પર્વતીય ક્ષેત્રમાં પ્રાદેશિક આબોહવા કેન્દ્ર સ્થાપશે? તો કે હિમાલય પર્વતીય ક્ષેત્રમાં. વાયએસઆર મફત પાક વીમા યોજના તાજેતરમાં કયા રાજ્યમાં શરૂ કરાઈ? તો કે આંધ્રપ્રદેશ. મિશન ભાગીરથા કયા રાજ્યનું પીવાના સલામત પાણી માટેનું મિશન છે? તો કે તેલંગાણા. ભારતમાં જાહેર આરોગ્ય સર્વેલન્સ માટેનું વિઝન 2035 કોના દ્વારા બહાર પડાયું હતું? તો કે નીતિ આયોગ દ્વારા. ગુજરાતની કઈ યુનિવર્સિટીએ તાજેતરમાં એસએસઆઈપી પ્રશંસા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો કે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને. ઇસરોએ તાજેતરમાં 42મો કયો કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યું હતું? તો કે CMS-01. આગળ વધીએ. તાજેતરમાં કેટલામાં ગ્રીહા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે 12મા ગ્રીહા શિખર સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ કયા પુસ્તકનું વિમોચન કર્યું હતું? તો કે 30 સ્ટોરીઝ બિયોન્ડ બિલ્ડિંગ્સ. આગળનો ક્વેશ્ચન છે એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે શશી શેખર વેમ્પતીની. બરાબર છે.